રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મૂળીમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ભાજપના ઉમેદવારે ક્ષત્રિયોના ગૌરવવંતા ઇતિહાસ સાથે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં મૂળી ક્ષત્રિય સમાજ દ્વારા મૂળી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ક્ષત્રિયોએ ભારતની એકતા અખંડિતતા માટે રાજપાટ ન્યોછાવર કરી દીધા. આમ છતાંય ચૂંટણી સમયે સત્તા લાલસા માટે અને મતો મેળવવા માટે ક્ષત્રિય સમાજના ચારિત્ર્ય ઉપર રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરતા તેઓની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગ કરી હતી. આમ જિલ્લાભરમાં ટિપ્પણીનો વિરોધ થઈ રહ્યો છે. રોષ વધતો જતો હોવાથી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ, એનએન ન્યૂઝ મૂળી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.